ભલા દેવ, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે જયારે અમે એકલા હતા ત્યારે તમે અમને વચન આપ્યું કે સંસારના અંત સુધી તમે અમારી સાથે છો. જયારે અમે નિર્બળ હતા ત્યારે તમે અમારું સામર્થ્ય બન્યા. જયારે અમને અસંભવ લાગતું હતું ત્યારે તમે એ બધી બાબતોને સંભવ કરી. દેવ, અમારા દેવ, અમે તમારી આભાર સ્તુતિ કરતા તમારા એ વિશ્વાસુપણાને તમારા વચનમાંથી નિહાળીએ ત્યારે તમારી કૃપા, તમારા આત્માની દોરવણી અમ દરેકને આપજો. તમારી પ્રાર્થના પ્રભુ ઈસુમાં સાંભળી તેનો સ્વીકાર કરો. આમેન. આપણે બેસીએ. પ્રભુનો આભાર માનીએ છીએ આજે સવારે પ્રભુનું ભજન કરવાને માટે. પ્રભુના ચરણોમાં આપણે એકતા મળી શક્યા અને પ્રભુની આ કૃપાને માટે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજે ફરીથી સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચની સાથે પ્રભુનું ભજન કરવાની આ તક મળી અને અમારો આવકાર પ્રભુ મંદિરમાં કરવામાં આવ્યો એ બધાને માટે આપ સર્વનો અને બંને પાળક સાહેબો, રેવરન્ડ લીના સિસાઈ સાહેબ અને આસિસ્ટન્ટ પાળક સાહેબ બંનેનો અમે આભાર માનીએ છીએ. કુટુંબ તરીકે આપ સર્વના અમે ઋણી છીએ. પ્રભુનું વચન આપણે જે વાંચ્યું યોહાનની સુવાર્તા તેનો 8મો અધ્યાય ને 1 થી 11 વચન, અને એમાંથી આપણે આજે સવારે કેટલીક બાબતો જોવા માંગીએ છીએ. સબ્જેક્ટિવ મોરલિઝમ અને ઓબ્જેક્ટિવ મોરલિઝમ, એના વિશે કદાચ તમે ઘણા બધાએ સાંભળ્યું હશે, ઘણા બધા પહેલી વાર સાંભળતા હોય, પણ કેટલીક બાબતો એ આપણને શીખવી જાય છે. અત્યારે જે જગત છે એ જગતની અંદર દરેક વ્યક્તિ અથવા તો દરેક સમુદાય, દરેક સમાજ અથવા તો દરેક દેશ એ સ્વકેન્દ્રિત તરફ આગળ વધી રહ્યા છે. દરેક બાબતની અંદર પોતાની ઈચ્છા, પોતાનો સ્વાર્થ, પોતાનો મહિમા, એ બધી બાબતોને પહેલા શોધવાની, પછી બીજાનો વિચાર કરવાનો, એવા પ્રકારની એ માનસિકતા આપણે જોઈએ છે. અને જ્યારે નૈતિકતાની વાત આવે છે ત્યારે આ જગત અને જગતની અંદર આજે મોટા ભાગની વિચારધારાઓ, ખ્રિસ્તી સિવાય મોટા ભાગની બીજી વિચારધારાઓ એ એવું શીખવે છે કે નૈતિકતા, મોરાલિટી એ સબ્જેક્ટિવ છે. એની માટે આપણે કોઈ ઓબ્જેક્ટની જરૂર નથી. સબ્જેક્ટિવ એટલે શું થયું કે મારી નૈતિકતાને હું મારી ઈચ્છા પ્રમાણે, મારા ધારાધોરણો પ્રમાણે નક્કી કરીશ. હું નક્કી કરીશ કે મારી માટે યોગ્ય શું છે ને અયોગ્ય શું છે. એની માટે મારે મારાથી બહાર કોઈ બીજા અસ્તિત્વની જરૂર નથી કે જે મારા નૈતિક ધારાધોરણોને નક્કી કરે. અને ખાસ કરીને જે લોકો ઈશ્વરમાં માનતા નથી, જે લોકો એથિસ્ટ છે, એ લોકો આ વિચારધારાને વધારે પ્રમોટ કરે છે. પણ જે ઓબ્જેક્ટિવ મોરલિઝમ છે, જેના વિશે પ્રભુનું વચન આપણને શીખવે છે, એ તો એવું જણાવે છે કે તમારી નૈતિકતા, તમારા નૈતિક મૂલ્યો, તમારા ધારાધોરણો એ તમારા પોતાના ના હોઈ શકે, કારણ કે તમે અધૂરા છો, અપૂર્ણ છો, તમે પાપથી ખરડાયેલા છો. તમારી નૈતિકતાને માટે તમારે તમારી બહાર બીજા એવા કોઈ અસ્તિત્વની જરૂર પડે કે જે સંપૂર્ણ છે, અને એમની સંપૂર્ણતા, એમની નૈતિકતા, એના પ્રકાશમાં તમે તમારી જાતને મૂકો અને એ ધારાધોરણો પ્રમાણે તમે તમારું મૂલ્યાંકન કરો. એ ઓબ્જેક્ટિવ મોરલિઝમ છે. પણ જગત એ સબ્જેક્ટિવ મોરલિઝમ તરફ એટલા માટે આગળ વધે છે કારણ કે એમાં સગવડતા છે. એમાં પોતાની જાતનું મૂલ્યાંકન કરવાની જરૂર નથી પડતી. મારી માટે આ સારું છે, મને આ યોગ્ય લાગે છે, એટલા માટે હું એ પ્રમાણે કરીશ. અને આ જે સબ્જેક્ટિવ મોરલિઝમ છે એ આપણને બીજી એક વિચારધારા તરફ દોરી જાય છે, અને એ વિચારધારા એ તો લીગલિઝમ છે. અને બાઇબલની અંદર ખાસ કરીને નવા કરારમાં જે શાસ્ત્રીઓ અને ફરોશીઓનું જે વર્ણન કરવામાં આવ્યું છે, જે ધાર્મિક આગેવાનોનું જે વર્ણન કરવામાં આવ્યું છે, એ તમને આ લીગલિઝમની વિચારધારાની અંદર જોવા મળે છે. અને એનો જો તમે અભ્યાસ કરો તો શાસ્ત્રીઓ અને ફરોશીઓની જે પરિસ્થિતિ હતી, એ લીગલિઝમની અંદર શું થાય છે, જ્યારે સબ્જેક્ટિવ મોરલિઝમ, મારા મૂલ્યો હું જાતે નક્કી કરું છું, અને ત્યારે મારે મારી જાતને સાચી સાબિત કરવા માટે મારી આસપાસના બીજા બધા ખોટા છે એ સાબિત કરવું પડે. હું સારો છું એવું બતાવવાને માટે, હું સાચો છું એવું બતાવવાને માટે મારે બીજાને ખોટા સાબિત કરવા પડે. મારે મારી જાતને ઊંચો કરવા માટે બીજાને નીચા સાબિત પાડવા પડે. અને એ પરિસ્થિતિ આ શાસ્ત્રીઓ અને ફરીસીઓની નવા કરારમાં આપણે જોઈએ છે. દરેક જગ્યાએ બીજાને નીચા પાડવાના, બીજાને પોતાથી ઉતરતા ગણવાના,
બીજાને પોતાથી અશુદ્ધ ગણવાના, જેથી એ લોકો વધારે ઊંચા છે અને વધારે સારા છે એવું દેખાઈ આવે. અને એ જ પરિસ્થિતિ જગતમાં છે. આખું જગત એ જ વિચારધારાની અંદર આગળ વધી રહ્યું છે અને એ તમને એદરવાણીથી જોવા મળશે. આદમે હવાની સામે આંગળી એટલા માટે ચીધી કે જેથી એ પોતાને સાચો છે એ સાબિત કરી શકે. હવાએ સર્પની આગળ એટલા માટે આંગળી ચીધી કે જેથી એ એવું કહી શકે કે મારો વાંક નથી, હું તો બરાબર છું, સાપના કારણે આ કર્યું. અને જગતની અંદર તમે જુઓ તો જગતના જે નીતિ નિયમો ધારાધોરણો છે એમાં પણ આ જ વસ્તુ દેખાશે. કોઈ પણ દેશની અંદર તમે જુઓ તો બે પાર્ટી હશે ગવર્મેન્ટની અંદર, એક સત્તા પક્ષ હશે અને એક વિપક્ષ હશે. અને સત્તા પક્ષ છે એ વિપક્ષની જયારે સરકાર હતી ત્યારે એમણે આવું કર્યું એ ખોટું હતું ને અમે એનાથી વધારે ઊંચા છે ને વધારે સારા કામો કરીએ છીએ. જયારે સરકાર બદલાશે ત્યારે બીજી સરકાર આવશે, એ જૂની સરકારની આલોચના કરશે, એમણે આ બધું ખોટું કર્યું ને અમે એમનાથી વધારે સારું કરી રહ્યા છે, અમારા મૂલ્યો અમારી નૈતિકતા એ વિપક્ષ કરતા વધારે ઊંચી છે. દરેક સમાજ એ આવી વિચારધારા રાખે છે પોતાને ઊંચો કરવા માટે, બીજાને નીચા પાડવા પડે છે. દરેક વ્યક્તિ પણ આ જ રીતે વર્તે છે. અને દુઃખની બાબત એ છે કે મંડળી પણ આવા જ પ્રકારનું વલણ અપનાવે છે, આ જ વિચારધારાને અપનાવે છે. બાઇબલ આપણી પાસે છે, વચન આપણી પાસે છે, એ આપણને બીજા મૂલ્યો શીખવે છે, પણ પેલા મૂલ્યો આપણને સગવડ ભર્યા લાગે છે એટલે મંડળી પણ આ જ વિચારધારામાં આગળ વધે છે. અને તમે મંડળીના દરેકે દરેક પાસાનો વિચાર કરો, દરેકે દરેક અંગોનો વિચાર કરો, તેમાં તમને આ વસ્તુ દેખાઈ આવશે. જ્યારે બાળક બદલાય ત્યારે નવા બાળક હંમેશા એ વિચાર કરે કે જૂના બાળક હતા એમના કરતા હું કંઈક વધારે સારું કરું, એમના કરતા વધારે સારું દેખાઉં, જેથી મંડળી મારી વાહ કરે, જેથી મંડળીમાં મારો પ્રભાવ દેખાય. મંડળીના લોકો મૂલ્યાંકન કરે ત્યારે એવું કહે કે પેલા બાળક સાહેબ કરતા આ વધારે સારા છે. પાસ્ટોરેટ કમિટી હોય તો એ પણ આવી જ વિચારધારા ધરાવે છે. જૂની કમિટી કરતા અમે વધારે સારું કામ કર્યું છે એવું દેખાવું જોઈએ, એની માટે જૂની કમિટીને નીચી પાડવાની થાય તો પાડવાની. એક એક સમિતિનો વિચાર કરો, એક એક પ્રમુખનો વિચાર કરો, જૂના પ્રમુખ કરતા મારે વધારે સારું કામ કરવાનું, જૂના પ્રમુખે 10 પ્રોગ્રામ કર્યા તો મારે 12 કરવાના. આવી રીતે મંડળી પણ સબ્જેક્ટિવ મોરાલિઝમ અને એના પરિણામ સ્વરૂપે લીગલિઝમ એની અંદર આગળ વધી રહી છે. બીજાના કરતા હું વધારે સારો છું. સંસ્થાઓની અંદર તમે જુઓ તો ત્યાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળે છે. જૂના ડાયરેક્ટર નતા બરાબર, નવા ડાયરેક્ટર સારું કરી રહ્યા છે. જૂના પ્રિન્સિપાલ નતા બરાબર, નવા પ્રિન્સિપાલ વધારે સારું કરશે. જૂના શિક્ષકો નતા બરાબર, જૂનું મેનેજમેન્ટ નતું બરાબર, નવું મેનેજમેન્ટ વધારે સારું કરશે. અને એની માટે બીજાને નીચા પાડવાના, જેથી હું વધારે સારો દેખાઉં, હું વધારે ઊંચો દેખાઉં. અને આવી જે માનસિકતા છે એ ક્યાંથી આવે છે અને કેવી રીતે આ બધી બાબતો બને છે અને આપણને કઈ જગ્યા સુધી લઈ જઈ શકે છે, એ આ યોહાનની સુવાર્તા 8મો અધ્યાય 1 થી 11 વચનમાં જે બનાવનું વર્ણન છે એના પ્રકાશમાં આપણે જોવા માંગીએ છીએ. હવે અહીંયા જે 8મો અધ્યાયની અંદર તમે જુઓ તો એ આખી જે બીના છે જેનાથી આપણે માહિતગાર છીએ, પણ 17મા અધ્યાયની છેલ્લી કલમ 53મી કલમ કે 7મા અધ્યાયની છેલ્લી કલમ યોહાન 7 અને 53મી કલમ, તે પછી તેઓ પોતપોતાને ઘેર ગયા, ત્યાંથી કૌંસ કર્યો છે અને 11મી કલમ 8મા અધ્યાયની પૂરી થાય છે ત્યાં એ કૌંસ પૂરો થાય છે. જો તમારું બાઇબલ છે તો તમે ખોલીને જોશો કે જેથી વધારે સારી રીતે એને સમજી શકો. 7મા અધ્યાયની 53મી છેલ્લી કલમ ત્યાંથી લઈને 8મા અધ્યાયની 11મી કલમ ત્યાં સુધીમાં એ કૌંસ કરીને એ આખો પેસેજ લખવામાં આવ્યો છે. એટલાની માટે કારણ કે નવા કરારની જે ગ્રીક ભાષામાં આપણી પાસે મૂળ જે મેન્યુસ્ક્રિપ્ટ છે, જે પ્રતો છે, એ લગભગ 25,000 જેટલી મેન્યુસ્ક્રિપ્ટ આપણી પાસે છે, હાલ અસ્તિત્વમાં છે, જે મૂળ હાથથી લખેલી હતી એ સમયની. અને એની અંદર જે સૌથી જૂની પ્રતો છે, સૌથી જૂની જે મેન્યુસ્ક્રિપ્ટ છે, એની અંદર આટલો ભાગ એ જોવા મળતો નથી યોહાનની સુવાર્તાની અંદર. પણ પાછળની જે નવી મેન્યુસ્ક્રિપ્ટ છે એની અંદર આ ભાગ જોવા મળે છે. અને એટલા માટે જે બાઇબલના ભાષાંતર કરનાર છે ને અત્યારના જે બાઇબલ છે એની અંદર એટલો ભાગ એ કૌંસમાં એટલા માટે મૂકવામાં આવે છે, એ દર્શાવે છે કે આ ભાગ મૂળ જે જૂની મેન્યુસ્ક્રિપ્ટ પ્રતો છે એની અંદર નથી મળતો, નવી મેન્યુસ્ક્રિપ્ટમાં છે. એટલે કદાચ એવું બની શકે કે પાછળથી કોઈને એ ભાગને ત્યાં ઉમેર્યો હોય.
એવું દર્શાવવાને માટે એ કૌંસ કર્યા છે. અને ઘણા બધા લોકો આજે એ ભાગને બાઇબલમાં કદાચ ગણતા બી નથી. ઘણા લોકો એટલા ભાગને નીચે ફૂટનોટની અંદર લખે છે. ઘણા બધા ઇંગ્લિશ ટ્રાન્સલેશનની અંદર આટલો ભાગ છે એ ફૂટનોટની અંદર લખે છે, મૂળ બાઇબલની અંદર એનો ઉમેરો નથી કરતા. પણ જો એ જે શાસ્ત્ર પાઠ છે એને 7મા અને 8મા અધ્યાયની અંદર જે આખી બીનાઓ બની રહી છે એની અંદર એ જે આખી જે કોન્ટેક્સ્ટ છે એની અંદર સમજવાનો પ્રયત્ન કરો તો કદાચ બની શકે કે એક્ઝેક્ટ આ જગ્યા પર ના હોય, પણ આ જ દિવસોની અંદર અહીંયા જે વર્ણન કર્યું છે, જે બાબતો બની રહી છે એ જ સમયગાળાની અંદર બનેલી આ ઘટના છે એવું બહુ સ્પષ્ટ જણાઈ આવશે. અને એ આપણે સૌપ્રથમ સમજીએ. જો 7મા અધ્યાયની અંદર ત્યાં બીજી કલમમાં એ પ્રમાણે લખ્યું છે, યોહાન 7 અને બીજી કલમ, અને ત્યાં જે પરિસ્થિતિની જે માહોલ હતો એનું વર્ણન તમને ત્યાં જોવા મળશે. હવે યહૂદીઓનું માનવા પર્વ પાસે આવ્યું હતું એવું ત્યાં નોંધે છે. યહૂદીઓનું માનવા પર્વ, યહૂદીઓના 3 સૌથી મોટા મુખ્ય પર્વો હતા અને 3 પર્વોમાંનું એક આ માનવા પર્વ હતું, બીજું પાસ્કા પર્વ અને 50માનું પર્વ. અને આ જે 3 પર્વો હતા એ 3 પર્વોમાંનું આ એક મોટું પર્વ કે જેમાં દરેક યહૂદીએ યરૂશાલેમમાં દેવના મંદિરમાં ઈશ્વરની હાજરીમાં અર્પણો સાથે હાજર થવાનું એ નિયમ હતો. અને એ મોટું પર્વ કે જ્યાં બધા યહૂદીઓ યરૂશાલેમમાં ભેગા થાય, પુષ્કળ ભીડભાડ વાળો સમય. અને એ આખું જે પર્વ છે એનું મહત્વ એ હતું, 7 મુખ્ય પર્વો હતા. એ 7 પર્વો ઈશ્વરે એમને કેટલીક બાબતોને યાદ દેવડાવવા માટે આપ્યા હતા. અને એમાં જે માનવા પર્વ હતું એનું જે આખું વર્ણન છે લેવીયના પુસ્તકના 23મા અધ્યાયમાં મળશે. તમે પછીથી ઘરેથી જઈને એને વાંચજો. 7મા મહિનાનો પહેલો દિવસ એ રણશિંગડાનું પર્વ. એ દિવસે રણશિંગડું વગાડીને આખી ઇસ્રાયેલી પ્રજાને જાણ કરવામાં આવે કે યહોવાનો મોટો દિવસ પાસે આવી રહ્યો છે, તમે પોતાની જાતને તૈયાર કરો. ઈશ્વરની હાજરીમાં જવાને માટે, ઈશ્વરને મળવાને માટે તમે પોતાને તૈયાર કરો. પોતાની મધ્યથી બધી જ અશુદ્ધતાને દૂર કરો. 7મા માસનો પહેલો દિવસ. અને ત્યાંથી 9 દિવસ સુધી એ ઈશ્વરની હાજરીમાં જવા માટેની તૈયારીઓ કરવામાં આવે. અને ત્યાર પછી 7મા માસનો 10મો દિવસ એ પ્રાયશ્ચિતનું પર્વ. એ વર્ષનો એક જ એવો દિવસ હતો કે જ્યારે પ્રમુખ યાજક એ પરમ પવિત્ર સ્થાનમાં ઈશ્વરની હાજરીમાં સીધા જઈ શકે, હલવાનનું બલિદાનનું રક્ત લઈને. અને એ 7મા માસનો 10મો દિવસ. અને એ આખા ઇસ્રાયેલ માટે જ્યારે પ્રાયશ્ચિત કરવામાં આવે, એ પ્રાયશ્ચિત કર્યા પછી એ 10મા દિવસથી 14મા દિવસ સુધી 4 દિવસ એ એમણે પોતાને તૈયાર કરવાના માંડવા પર્વને માટે. અને 15મા દિવસથી એક આખું અઠવાડિયું એ માંડવા પર્વ ઉજવવામાં આવે. એ માંડવા પર્વ કેવી રીતે ઉજવવાનું? તો બધાએ પોતાના ઘરોમાંથી બહાર નીકળવાનું, પોતાની માટે માંડવા બાંધવાના, અને માંડવાઓની અંદર એ આખું અઠવાડિયું એમણે રહેવાનું 7 દિવસ સુધી. અને 8મો દિવસે પૂર્ણાહુતિનો દિવસ મોટું પર્વ પાડવામાં આવે. એ માંડવાઓમાં એટલા માટે રહેવાનું કારણ કે એ દ્વારા એમને યાદ આવે કે ઈશ્વરે અમને 40 વર્ષ અરણ્યમાં દોર્યા. એ 40 વર્ષ દરમિયાન ઈશ્વરે અમને માંડવાઓમાં વસાવ્યા. અને વસાવી એટલું જ નહીં, પણ ઈશ્વર પણ અમારી મધ્યે માંડવાઓમાં ફર્યા, મુલાકાત મંડપની અંદર. અને એટલે એ સમયે જયારે મુલાકાત મંડપની વાત આવી ત્યારે પોતાને પહેલા શુદ્ધ કરવાની વાત કરવામાં આવી કે તમે પોતાને શુદ્ધ કરો, બધી જ મલિનતા, દુષ્ટતા, ભૂંડાઈ, પાપ તમારામાંથી દૂર કરો, અને પછી તમે ઈશ્વરને તમારી મધ્ય આવકારો. અને ઈશ્વર એ મુલાકાત મંડપ દ્વારા તમારી મધ્ય આવીને વાસો કરે. અને એ બાબતને યાદ કરી અને પોતાની અંદરથી મલિનતા દૂર કરવાની. એટલા માટે પ્રાયશ્ચિતનું પર્વ અને ત્યાર પછી 4 દિવસ પછી માંડવા પર્વ. અને અહીંયા યોહાનની સુવાર્તા 7મા અધ્યાયમાં વાંચ્યું એ પ્રમાણે કે આ માંડવા પર્વની શરૂઆત છે અને બધા લોકો એની તૈયારી કરી રહ્યા છે. એટલા માટે પ્રાયશ્ચિતનું પર્વ પૂરું થયું છે. અને પ્રાયશ્ચિત કર્યા પછી ઈશ્વરની પવિત્ર હાજરીમાં, કારણ કે એ પરમ પવિત્ર સ્થાનમાં વર્ષમાં એક જ વાર જવાનું, એ ઇઝરાયલના કેલેન્ડરનો સૌથી પવિત્ર દિવસ. બધી જ ભૂંડાઈઓ પોતાની મધ્યથી દૂર કરવાની. અને એવું કર્યા પછી માંડવા પર્વ ઉજવી રહ્યા છે. અને એ પરિસ્થિતિની અંદર આ 8મો અધ્યાય 1 થી 11 કલમની બીના જાણે બની રહી છે, જ્યાં કોઈ પણ ભૂંડાઈ ના હોય, મલિનતા ના હોય, શુદ્ધતા હોવી જોઈએ, જ્યાં પોતાનું ધ્યાન ઈશ્વર તરફ હોવું જોઈએ. પ્રભુએ અમને કેવી રીતે 40 વર્ષ દરમિયાન દોર્યા, અમે લાયક નતા તેમ છતાં પણ,
અમે કેટલી કચકચ કરી, કેટલી વાર પ્રભુની સામે ઉભા થયા, તેમ છતાં પ્રભુએ કૃપા કરી. અને એ પરિસ્થિતિની અંદર આ માંડવા પર્વ ઉજવવું જોઈએ. પણ અહીંયા આ શાસ્ત્રીઓ અને ફરોશીઓની જે પરિસ્થિતિ છે તમે જુઓ, એ પર્વોનો જે હેતુ હતો એ હવે ભૂલાઈ ચૂક્યો છે. હવે હૃદય એટલા પથ્થર સમાન કઠણ બની ગયા છે કે પર્વો એ જાણે રૂઢિગત રીતે પેઢી દર પેઢી ઉજવાતા જાય છે. એક પ્રથા છે, એક કામ અમારે કરવાનું છે, હવે પૂરું કરી દીધું અને એનાથી માનસિક સંતોષ અમે પામી લીધા કે અમે કશું કર્યું. એને ઈશ્વરની સાથે કોઈ લેવા દેવા હવે રહી નથી. હવે ઈશ્વરની હાજરીમાં જવાનો જે આનંદ અને સંતોષ હોવો જોઈએ એ લાગતો નથી. ખાલી એક માનસિક સંતોષ પામી લે છે કે અમે કશું કરી લીધું, એક કામ પૂરું થયું. અને એવી પરિસ્થિતિ આ શાસ્ત્રીઓ અને ફરોશીઓની આપણે જોઈએ છે. એટલા માટે અહીંયા જે બાબતો બની રહી છે એ બની રહી છે. જો ખરેખર ઈશ્વરની હાજરીમાં એ લોકો ગયા હોત તો આ ઘટના ના બની હોત. અને મંડળીઓની પરિસ્થિતિ, ખ્રિસ્તી જીવનોની પરિસ્થિતિ એ આવી જોવા મળે છે. કેટલાક કામો કરવાના એ કરી લીધા, ભજન સેવામાં જવાનું તો જઈ આયા, પછી બધું હતું એનું એ થઈ જાય. ખાસ કરીને આ શાસ્ત્રપાઠ પસંદ કરવાનો હેતુ એ હતો કે હવે આપણે લેન્ટના દિવસોમાં પ્રવેશીએ છીએ. આ બુધવાર એ રાખનો ભસ્મ બુધવાર, એશ વેનસડે, અને ત્યારથી 40 દિવસના ઉપવાસ આપણે ઘણા બધા શરૂ કરીશું. એ લેન્ટની સભાઓ ઘણા બધા ચર્ચોની અંદર પોતાની વ્યવસ્થા પ્રમાણે થાય છે. 40 મીટિંગ હોય કે એનાથી ઓછી હોય, અને ત્યાર પછી પેશન વીક. અને આ બધી બાબતો છે, આ જે બધા પર્વો મંડળીમાં આપવામાં આવ્યા છે, એનો હેતુ એ છે કે આપણે એ બધા દ્વારા પ્રભુની વધારે નજીક જઈએ. પણ જ્યારે એ બધી બાબતો ખાલી પ્રથા બની જાય છે, રીતિ રિવાજો બની જાય છે, ત્યારે એમાં આશીર્વાદો નથી દેખાતા. એ આપણને લીગલિઝમ તરફ લઈ જાય છે કે જ્યાં આપણે એ 40 ઉપવાસ કરીને હું બીજા કરતા વધારે સારો છું, આત્મિક છું એવું બતાવવાનો પ્રયત્ન કરીએ. એ પર્વો દ્વારા, એ રીતિ રિવાજો દ્વારા આપણે પોતાને ઊંચા કરીએ અને બીજાને નીચા પાડીએ. અને એવી કઠોરતા જ્યારે મંડળીમાં આવી જાય છે ત્યારે ત્યાં ઈશ્વરનો આશીર્વાદ, ઈશ્વરની હાજરી નથી દેખાતી. પણ એ કઠોરતા મંડળીને બીજી જગ્યાએ લઈ જાય છે. અને ક્યાં લઈ જાય છે આપણે જોઈએ. 8મો અધ્યાય ને એની પહેલી કલમથી આગળ જે બાબતોનું વર્ણન કર્યું છે યોહાનની સુવાર્તામાં, અને ત્યાં જે બીના છે કે પરોઢીએ તે ફરી મંદિરમાં ગયો ત્યારે સઘળા લોકો તેની પાસે આવ્યા અને તેણે બેસીને તેઓને બોધ કર્યો. અને શાસ્ત્રીઓ તથા ફરોશીઓ વ્યભિચારમાં પકડેલી સ્ત્રીને પાસે લાવે છે અને તેને વચમાં ઊભી રાખીને તેઓ તેને કહે છે કે ગુરુ, આ સ્ત્રી વ્યભિચાર કરતા જ પકડાઈ છે. હવે મૂસાના નિયમ શાસ્ત્ર પ્રમાણે આપણને આજ્ઞા આપી છે કે એવીઓને પથ્થરે મારવી, તો તું તેના વિશે શું કહે છે? પણ તેના પર દોષ મૂકવાનું કારણ તેમને મળી આવે માટે તેનું પરીક્ષણ કરતા તેઓએ એ બાબત કહી. અને ઈસુએ નીચા વળીને આંગળીથી લખ્યું. આ શાસ્ત્રીઓ અને ફરોશીઓ એમની જે માનસિકતા છે બીજાને નીચા પાડવાના અને પોતાને ઊંચા કરવા, એમની સામે એક જ સૌથી મોટો ખતરો છે, તે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત. પ્રભુ દિવસે દિવસે વધારે ઊંચા થઈ રહ્યા છે અને અમારું વર્ચસ્વ ઓછું થઈ રહ્યું છે. અને એટલાને માટે હવે એમને નીચા પાડવા માટે કશું કરવું પડશે. અને ઘણી બધી બાબતો અને ઘણા બધા કાવા દાવા એ લોકો રચે છે. આપણે 4 સુવાર્તામાં વાંચીએ છીએ. પણ આ જે છે એ એક બહુ ગંભીર દાવો એ લોકો કરી રહ્યા છે. એક સ્ત્રીને વ્યભિચારમાં જ પકડાય છે ને એને લઈને આવે છે. ઘણી બધી વખત આપણી બાબત જાણીએ છીએ, કહીએ છીએ કે તો પુરુષ ક્યાં ગયો, કેમ પુરુષને ના લાવ્યા? પણ એમનો જે ઈરાદો હતો એ અલગ હતો, એટલા માટે આ લાવે છે. આપણે આગળ એ બાબત જોઈએ છે. અહીંયા એ લોકો ઈસુને કોઈક રીતે ફસાવી દેવા એના પ્રયત્ન કરી રહ્યા છે કે જેથી એમનું વર્ચસ્વ જળવાઈ રહે. અને એટલે કહે છે કે એને શું કરવું? નિયમ શાસ્ત્ર એવું કહે છે કે પથ્થરે મારવી. હવે રોમન કાયદો એવું કહે છે કે કોઈને પણ મરણદંડ તમે કરી શકો ને, એ ફક્ત રોમન સરકારનો અધિકાર છે. અને એટલા માટે યહૂદી લોકો એને પથ્થરે મારી શકે નહીં. જો ઈસુ એવું કહે કે એને પથ્થરે મારો, તો આ શાસ્ત્રીઓ અને ફરોશીઓ રોમનની પાસે જાય, પિલાતની પાસે જાય અને પિલાતને કહે કે ઈસુ એ તમારા કાયદાનું ઉલ્લંઘન કરીને એને મારવાનું કહે છે. એટલે રોમન સરકારની નજરમાં ઈસુ એ ગુનેગાર બને. અને જો ઈસુ એવું કહે કે ના, એને પથ્થરે ના મારશો કારણ કે એ સરકારના નિયમની વિરુદ્ધ છે, તો આ શાસ્ત્રીઓ અને ફરોશીઓ પ્રમુખ યાજક પાસે જઈને કહે
કે ઈસુ મૂસાના નિયમશાસ્ત્રને નીચું ગણે છે અને સરકારના કાયદાને વધારે ઊંચો પાડે છે. એટલે બંને બાજુ ઈસુને ગુનેગાર ઠરાવવા એવા હેતુથી પ્રભુનું પરીક્ષણ કરવા માટે એ આ લોકો આ આખી બાબતને કરી રહ્યા છે. મારું વર્ચસ્વ નીચું ના થાય, મારી પકડ ઓછી ના થાય, એની માટે ગમે તે હદ સુધી હું જઉં. અને એ પરિસ્થિતિ અહીંયા આપણે જોઈએ છે. પોતાને ઊંચો કરવા માટે બીજાને નીચા પાડવાની બાબત. અને એના પરિણામે શું થાય છે? આગળ પ્રભુ કહે છે કે જેણે એકય પાપ ના કર્યું હોય એ પહેલો પથ્થર નાખે. એ બધી કલમ આપણે નથી વાંચતા સમય જાય એટલે, પણ 7મી કલમથી આગળ એ બાબત લખી છે. એકય પાપ ના કર્યું હોય તે પહેલો પથ્થર નાખે. ત્યારે પછી પરિણામ શું આવ્યું? બધા લોકો પોતાનો પથ્થર ફેંકીને ત્યાંથી જતા રહ્યા. એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે બધા જ શાસ્ત્રીઓ અને ફરોશીઓ જે લોકો પથ્થર લઈને ઉભા થયા એમણે કબૂલ કર્યું કે અમે પાપી છીએ. અમે એ સ્ત્રીને પથ્થર મારવાને માટે લાયક નથી, કારણ કે અમે પણ અધૂરા છીએ. એ બાબત એ લોકો સ્વીકારે છે, એટલા માટે પથ્થર મૂકીને જતા રહ્યા, નહીં તો પથ્થર માર્યો હોત. જ્યારે ઈશ્વરના વચનની સામે પોતાની જાતને નિહાળી ત્યારે ખબર પડી કે અહીંયા અમે અધૂરા છીએ, અપૂર્ણ છે, અહીંયા અમે કશું નથી કરી શકતા. પણ બહુ દુઃખની બાબત, ત્યાં છેલ્લી 10મી કલમની આગળ લખ્યું છે, 10 ને 11 કલમ, 8મો અધ્યાય એની 10મી ને 11મી કલમ. ત્યારે ઈસુ ઉભો થયો અને તેને પૂછ્યું કે ભાઈ તેઓ ક્યાં છે? શું કોઈએ તને દોષિત ઠરાવી નથી? તેણે કહ્યું કે પ્રભુ કોઈએ નહીં. ત્યારે ઈસુએ કહ્યું કે હું પણ તને દોષિત ઠરાવતો નથી, તું ચાલી જા, હવેથી પાપ કરતી ના. કેટલા અજાયબ જેવા શબ્દો. આ આખા ટોળાની અંદર ફક્ત એક જ વ્યક્તિ એવા હતા કે જે પથ્થર મારી શકે, અને પ્રભુ ઈસુ પોતે. જેણે એકય પાપ ના કર્યું હોય એ પહેલો પથ્થર મારે, અને એ લાયકાત ફક્ત પ્રભુમાં હતી. એમણે ધાર્યું હોત તો પહેલો પથ્થર એ પોતે મારી શક્યા હોત, પણ એમણે એમના હાથમાં પથ્થર ઉઠાયો નહીં. અને આ સ્ત્રીને કહે છે કોઈએ દોષિત ઠરાવી નથી, હું પણ તને દોષિત ઠરાવતો નથી. હું ધારું તો તને દોષિત ઠરાવી શકું છું, એ અધિકાર મારી પાસે છે, એ લાયકાત મારી પાસે છે, પણ હું તને દોષિત ઠરાવતો નથી. હવેથી પાપ કરતી ના. જે દુઃખની બાબત છે એ છે કે શું શાસ્ત્રીઓ અને ફરોશીઓની માટે આ શબ્દો ના હોઈ શકે? એમણે જયારે પથ્થર હાથમાંથી મૂકી દીધા અને કબૂલ્યું કે અમે પહેલો પથ્થર મારવાને લાયક નથી, કેમ કે અમે પાપ કર્યા છે, ત્યારે જો એમણે પ્રભુની આગળ પ્રાયશ્ચિત કર્યું હોત તો શું પ્રભુના આ શબ્દો એ શાસ્ત્રીઓ અને ફરોશીઓની પાસે માટે ના હોત? જેમાં સ્ત્રીને કીધું કે હું તને દોષિત ઠરાવતો નથી, એમ શાસ્ત્રીઓ અને ફરોશીઓને પ્રભુએ કીધું હોત કે હું તમને દોષિત ઠરાવતો નથી. પણ એ લોકો એમના લીગલિઝમની અંદર એટલા બધા પરોવાયેલા હતા કે પ્રભુની આગળ એ લોકો નમતું જોખવા તૈયાર નથી, નમ્ર થવા માટે કે ખાલી થવા માટે તૈયાર નથી. એટલાને માટે એ લોકો ત્યાંથી ચાલ્યા ગયા. વાલા ભાઈઓ અને બહેનો, જ્યારે આવા સ્વકેન્દ્રિત જીવનો જીવતા થઈ જઈએ છે, મંડળી જ્યારે આવી વિચારધારામાં આગળ વધે છે, ત્યારે પ્રભુ એ માફી આપવા માટે તૈયાર છે, પણ તેમ છતાંય આપણે એ માફી સ્વીકારવા માટે તૈયાર થતા નથી. કે આશીર્વાદને પોતાનો બનાવવા માટે તૈયાર નથી, કારણ કે આપણા હૃદયની એ જડતા આપણને એવું કરવા દેતી નથી, પ્રભુની આગળ નમવા દેતી નથી. આપણે ફક્ત પોતાને ઊંચા કરવાની અંદર મંડ્યા રહીએ છીએ, અને ત્યારે આવી પરિસ્થિતિ આપણી થાય છે. એ સ્ત્રીને તો માફી મળી, આ શાસ્ત્રીઓ અને ફરોશીઓ માફી લીધા વગર જતા રહ્યા. કેટલી કરુણ બાબત. એક પળ જો વધારે રોકાયા હોત, એક પળ માટે પ્રભુની આગળ નમી ગયા હોત, તો અનંતકાળનો વારસો એમનો હોત. અહીંયાની વાવવાની તો કશી જરૂર નથી. એટલું જ નહીં,
પણ એનાથી આગળ હજુ વધારે ગંભીર બાબતો તરફ આ પરિસ્થિતિ આ શાસ્ત્રીઓના ફરોશોને લઈ જાય છે. શા માટે આ એક જ સ્ત્રીને લાયા અને પુરુષને ના લાયા? એમના હૃદયના વિચારો ઈરાદાઓ શું હતા? 8મા અધ્યાયની અંદર આગળ જે બધી ચર્ચાઓ એમની ચાલે છે એમાં જુઓ કેટલા ગંભીર આક્ષેપો એ પ્રભુની ઉપર મૂકે છે. યોહાન 8 અને એની 18મી કલમની અંદર તમે જુઓ, 17મી કલમથી હું વાંચું છું. વળી તમારા નિયમશાસ્ત્રમાં પણ લખેલું છે કે જો માણસની સાહેદી બે માણસની સાહેદી ખરી છે. હું મારે પોતાને વિશે સાહેદી આપનાર છું અને બાપ જેણે મને મોકલ્યો છે તે મારે વિશે સાહેદી આપે છે. ત્યારે તેઓએ તેને પૂછ્યું કે તારો બાપ ક્યાં છે? બહુ ગંભીર પ્રશ્ન પ્રભુની આગળ આ શાસ્ત્રીઓના ફરોશીઓ મૂકી રહ્યા છે. તારો બાપ ક્યાં છે? અને આગળ એ બાબતને એ ચર્ચામાં વધારે આગળ તમે આખો અધ્યાય વાંચો પણ પરિસ્થિતિ એટલી વણસે છે કે આગળ વધારે ગંભીર ચર્ચા થાય છે. 39મી કલમ તમે જુઓ, 8મો અધ્યાય 39મી કલમ. તેઓએ ઉત્તર આપ્યો કે ઇબ્રાહિમ અમારો બાપ છે. ઈસુ તેઓને કહે છે કે જો તમે ઇબ્રાહિમના સંતાન હો તો ઇબ્રાહિમના કામ કરો, પણ મને એટલે દેવની પાસેથી જે સત્ય મેં સાંભળ્યું છે તે તમને કહેનાર મનુષ્યને તમે હમણાં મારી નાખવાની કોશિશ કરો છો. ઇબ્રાહિમ એવું નહોતું કર્યું, તમે તમારા બાપના કામ કરો છો. તેઓએ એટલે કે આ શાસ્ત્રીઓને ફરોશીઓએ ત્યારે ઈસુને કહ્યું કે અમે વ્યભિચારથી જન્મ્યા નથી, અમારો એક જ બાપ છે એટલે દેવ. ત્યારે ઈસુ એમને એ ઓળખ આપે છે કે તમે ઇબ્રાહિમના સંતાન નથી. ઇબ્રાહિમ તમારો બાપ ના હોઈ શકે કારણ કે તમે ઇબ્રાહિમ જેવા કામ નથી કરતા. અને ઉપરની કલમોની અંદર પ્રભુએ કહે છે કે તમારો બાપ બીજો છે એટલે શૈતાન છે જેના કામ તમે કરો છો. અને એ ચર્ચામાં આ શાસ્ત્રીઓ ફરોશીઓ પ્રભુને કહે છે કે અમે વ્યભિચારથી જન્મ્યા નથી, અમને ખબર છે અમારો બાપ કોણ છે. તારો બાપ ક્યાં છે? બીજા અર્થમાં આ શાસ્ત્રીઓના ફરોશીઓ પોતાને સાચા સાબિત કરવાને માટે, પોતાને ઊંચા સાબિત કરવાને માટે એટલી હદ સુધી જાય છે કે પ્રભુને પાપી સાબિત કરી દઈએ. પ્રભુ ભૂંડા છે, ઈસુ ખોટો છે એ જાહેર કરી દઈએ કે જેથી અમે સાચા છીએ એવું અમે કહી શકીએ. આ માનસિકતા માણસને આટલે હદ સુધી નીચે ઉતારી શકે છે. આ લોકો શા માટે આ સ્ત્રીને જ લઈને આવ્યા અને શા માટે આવી પરિસ્થિતિમાં લઈને આવ્યા અને કહે છે કે મૂસાનું નિયમશાસ્ત્ર આવું કહે છે કે આવી બાબતો હોવી જોઈએ, આવી રીતે પથ્થરે મારવી જોઈએ. નિયમશાસ્ત્ર શું કહે છે એ શબ્દો તમે સાંભળો તો તમને વધારે સ્પષ્ટ થશે. પુનઃનિયમનું પુસ્તક એના 22મા અધ્યાયની અંદર આવો અને 22મી કલમથી આગળ જુઓ. પુનઃનિયમનું પુસ્તક 22મો અધ્યાય અને 22મી કલમથી આગળ. અને અહીંયા જે બાબત નિયમશાસ્ત્રમાં મૂસા દ્વારા આપવામાં આવી એમાં એ પ્રમાણે કહે છે, જો કોઈ પુરુષ કોઈ પરણેલી સ્ત્રીની સાથે કુકર્મ કરતો માલુમ પડે તો તેઓ એટલે કુકર્મ કરનાર પુરુષ તથા સ્ત્રી બંને માર્યા જાય. એવી રીતે તારે ઇસ્રાયેલમાંથી ભૂંડાઈ દૂર કરવી. અને હવે સાંભળો 23મી કલમ. જો કોઈ કુંવારી કન્યાની કોઈ પુરુષની સાથે સગાઈ કરેલી હોય અને કોઈ બીજો પુરુષ નગરમાં મળીને તેની સાથે કુકર્મ કરે તો તમે બંનેને તે નગરના દરવાજા પાસે લાવીને તેઓને પથ્થરે મારી નાખો. કન્યાને એ વાસ્તે કે નગરમાં હોવા છતાં તેને બૂમ પાડી નહીં, પુરુષને એ વાસ્તે કે તેને પોતાના પડોશીની સ્ત્રીની આબરૂ લીધી, અને એ રીતે તું તારી મધ્યથી ભૂંડાઈ દૂર કર. નિયમ એવું કે છે કે જો કોઈ કુંવારી સ્ત્રીની સગાઈ થયેલી હોય અને એને વ્યભિચાર કર્યો છે એવું માલુમ પડે, અને કેવી રીતે મારવું પડે? જ્યારે કુંવારી ગર્ભવતી થાય તો એને મારી નાખવી, આ નિયમ કહે છે. અને એટલા માટે સ્ત્રીને લઈને આવે છે, હમણાં જ વ્યભિચાર કરતા પકડાય છે. જો પ્રભુ કહે કે એને પથ્થરે મારો કારણ કે એને નિયમશાસ્ત્ર પ્રમાણે ખોટું કર્યું છે, કેમ કે આ શાસ્ત્રીઓને ફરોશીઓ તો લાગ જોઈને બેઠા છે, પ્રભુ એમના સૌથી મોટા દુશ્મન ગણાતા હતા. તો પ્રભુનું બેકગ્રાઉન્ડ એમણે શોધી જ કાઢ્યું હોય. મરિયમનો દીકરો છે, યુસફની સાથે વૈવિચાર થયું હતું અને ત્યારે એ ગર્ભવતી થયેલી જણાય, એ બહુ સ્પષ્ટપણે એમને ખબર હોય. એ શોધી કાઢવું અશાસ્ત્રીઓ અને ફરોશીઓ માટે કોઈ મોટી બાબત નથી. અને તો પછી એવું પણ કહી શકે કે ઈસુને એની માને પથ્થરે મારો, કારણ કે નિયમશાસ્ત્ર એવું કહે છે. પોતાને ન્યાયી સાબિત કરવા, પોતે સાચા છે એવું બતાવવા માટે
આટલી હદ સુધી એ માણસ જઈ શકે કે એ પ્રભુને પણ ભૂંડા સાબિત કરી દે. અને આવી વિચારધારામાં જયારે મંડળી આગળ વધે છે ત્યારે મંડળીએ બહુ ચેતવાની જરૂર છે. પ્રભુના લોક તરીકે જયારે આપણે આ પ્રકારના કામોમાં દોરાયા છે શાસ્ત્રીઓ અને ફરોશીઓની માફક, કે જયારે પ્રભુએ જે વચનો આપ્યા છે આપણા માટે પ્રથા સમાન બની જાય, એ પર્વો એ આપણા માટે એક ફક્ત ક્રિયાકર્મ બની જાય, પ્રભુનું ભજન કરવું અને પ્રભુના મૂલ્યોના સંદર્ભમાં પોતાને આંકવાની જગ્યાએ આપણે બીજાની સામે દોષાર્પણ કરતા થઈ જઈએ. પેલો ખરાબ છે ને પેલી બેન ખરાબ છે ને હું સારો છું, હું યોગ્ય છું ને મારા કામો સારા છે, હું વધારે ઊંચો છું કે ઊંચી છું. જ્યારે એવા પ્રકારની માનસિકતામાંથી મંડળી પસાર થઈને આવા વિચારધારા મંડળીમાં જોવા મળે ત્યારે ચેતી જવું, કારણ કે આ શાસ્ત્રીઓ અને ફરોશીઓની માફક આપણે એ જ દિશામાં જઈ રહ્યા છે કે એક દિવસ આપણે પ્રભુની સામે આગળ ચીધીશું. અને કેટલી ભૂંડી અને કફોડી બાબત મંડળીના માટે એ દિવસે હશે. પસંદગી આપણે કરવાની છે. શું શાસ્ત્રીઓ અને ફરોશીઓની માફક કઠણ હૃદય રાખીને એ દિશામાં આગળ વધીએ જઈશું અને છેવટે ઈશ્વરના ન્યાય શાસન આગળ ઉભા રહીશું, કે પછી આ સ્ત્રીની માફક પ્રભુના એ કૃપાના શબ્દોને આપણે અપનાવી લઈશું? તને કોઈએ દોષિત નથી ઠરાવી, જ્યાં હું પણ તને દોષિત ઠરાવતો નથી. હવેથી પાપ કરતી ના. આપણી આંખોને બંધ કરીએ અને વિચાર કરીએ કે વ્યક્તિગત રીતે હું કઈ દિશામાં આગળ વધી રહ્યો છું, મંડળી તરીકે અમે કઈ દિશામાં આગળ વધી રહ્યા છીએ. શું આ શાસ્ત્રીઓ અને ફરોશીઓના માર્ગમાં આપણે ચાલી નથી નીકળ્યા ને, કે જ્યાં આપણે ફક્ત એકબીજાને નીચા પાડવાના કામો કરીએ છીએ, પોતાને સારા બતાવવાને માટે બીજાને ભૂંડા સાબિત કરવામાં રચ્યા પચ્યા રહીએ. જો એ દિશામાં છીએ તો ચેતી જઈએ, એક દિવસ આપણે પ્રભુની સામે આગળ નાચી દેવે છે. આ સ્ત્રીની માફક પ્રભુની માફી લીધા વગર પાછા ના જઈએ. પ્રભુના એ શબ્દો, હું પણ તને દોષિત નથી ઠરાવતો, હવેથી પાપ કરતી ના, એ શબ્દોને આપણે પામીને જઈએ, જેથી પ્રભુના અનંતકાળના વારસાના આપણે ભાગીદાર બની શકીએ. ગીત કરતા એ પ્રમાણે જણાવે છે, દર્શાવ્યો મુજ અયોગ્ય પર પ્રેમ અજબ ઈશ્વરે, અને સ્વીકાર્યો છે મને હું ન કંઈ જાણું તે, પણ જાણું છું ઈસુ છે મારો એક મિત્ર સારો, જે ઘણો પ્યારો, ને મેં જે સોંપ્યું છે તેને અંત સુધી સંભાળશે. આપણે કોઈ પણ રીતે યોગ્ય નથી, પણ પ્રભુએ આપણ અયોગ્ય પર પ્રેમ દર્શાવ્યો છે. શું આપણે એને સ્વીકારીએ છીએ, એને આધીન થઈને જીવીએ છીએ, કે પછી પોતાના સ્વાર્થીપણામાં જીવીએ છીએ? પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે અમારા ન્યાય અને અમારી વચ્ચે તમે મધ્યસ્થ થઈને ઉભા છો, અને એટલાને માટે અમને પથ્થર નથી વાગતા. અમે કોઈ પણ રીતે યોગ્ય નથી, પણ આમ અયોગ્ય પર તમે પ્રેમ દર્શાવ્યો, તમારો આભાર માનીએ છીએ. અમને એવી કૃપા આપો કે તમારી આગળ નમ્ર બનીએ, દીન થઈએ, ખાલી થઈએ, કબૂલાત કરીએ કે અમે યોગ્ય નથી, અને તમારા એ શબ્દો, હું પણ તને દોષિત ઠરાવતો નથી, હવેથી પાપ કરતી ના, એ અમારી માટે બની જાય એવી કૃપા તમે થવા દો. શાસ્ત્રીઓ અને ફરોશીઓનું હૃદય અમારામાંથી દૂર કરો એવી વિનંતી કરીએ છીએ. પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના સાંભળી તેનો સ્વીકાર કરો. આમેન.